ही जाएगी मंजिल यूं ही भटकते भटकते, गुमराह तो वो है जो घर से निकले ही नहीं। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। હું અમિત રાવલ આપની સાથે। આજે વાત કરવી છે ગુજરાતના રાજકારણના બદલાવ વિશે। ફરી એકવાર આવશે આવશેની આશા જાગી છે। આવશે આવશેનો આલાપ ફરી એકવાર આલોપાયો છે। ગુજરાત સરકારના વિસ્તૃતિકરણની વાર્તાઓ ફરી એકવાર શરૂ થઈ છે। દાદાની સરકારનું વિસ્તૃતિકરણ કરવાનું છે। સાથે સાથે સૂત્રો એવું જણાવી રહ્યા છે કે તમામ સરકાર નવીનીકરણ પર થવા જઈ રહ્યું છે। જો તમામ સરકાર બદલાશે અથવા દાદાની સરકારનું વિસ્તૃતિકરણ થશે તો કેવા પ્રકારનું નવું મંત્રીમંડળ હશે, કોના નામ હશે, કોના પત્તા કપાશે, કોને તક મળશે અને કોણ આવનારા સમયમાં મંત્રી બનીને પ્રજાની સેવા કરશે, આ તમામ પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે। બદલાવ ન્યૂઝના સૂત્રો એવું કહી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીની સારી કામગીરી જોતા તેઓને પ્રમોશન પણ મળી શકે છે। સાથે સાથે જો સરકારમાં તમામ મંત્રીઓનું નવીનીકરણ થશે, તમામને બદલવામાં આવશે, તેવા સંજોગોમાં સંગઠનમાં પણ તેઓને તક મળી શકે છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટીલ સાહેબે જણાવ્યું હતું કે આવનારા સમયમાં 2 વાર મળવાનું છે। આ સંકેત હતા કે ગુજરાત પ્રદેશ ભાજપનું મોવડી મંડળ પણ નવું આવવા જઈ રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારમાં પણ નવીનીકરણ થવા જઈ રહ્યું છે। સરણી સંકુલમાં ફરી એક વખતે નેતાઓનો ધમધમાટ હશે, નવા મંત્રીઓ હશે, પણ હશે જૂની એક જ વાત જે પ્રજાના હિતની હોય। જો પ્રજાના હિતલક્ષી વાત હશે તો આવનારા સમયમાં આ સરકાર ફરી એક વખતે યુગો યુગો સુધી યાદ રહેશે। ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના નિર્ણયો હંમેશા ચોંકાવનારા રહ્યા છે। આવનારા સમયમાં ફરી એકવાર દાદાની સરકારથી, મૃદુ અને મક્કમ સરકારથી નવા એક સ્લોગન તરફ જવાશે કે આ જ નેતૃત્વ હેઠળ આગામી સમયમાં કાર્યકારી થશે। ભૂતકાળમાં પણ વિજયભાઈ રૂપાણી સાહેબની સરકારને રિપ્લેસ કરતી વખતે તમામ મંત્રીઓ, સિનિયર મંત્રીઓને પણ તક આપવામાં આવી નહોતી, તો ફરી એક વખતે કેટલાય મંત્રીઓના પત્તા કપાવવાની શક્યતા છે। કેટલાય મંત્રીશ્રીઓ ધારાસભ્ય બની શકે છે, કેટલાય ધારાસભ્યશ્રીઓ ફરી એકવાર સ્વર્ણિમ સંકુલમાં નવા કપડા સાથે જોવા મળશે। આવશે, ચોક્કસ આવશે। જે લોકોના મંત્રીમંડળમાં નામ ચર્ચાય છે તેવા ધારાસભ્યો નિરાશ થવાની જરૂર નથી। આપ રાહ જુઓ, આશા અમર છે। ફરી મળીશું સ્વર્ણિમ સંકુલ ખાતે। ધન્યવાદ।